friends, welcome to Sakhya Skin Clinic. I am Dr. Aishani અને આજે હું વાત કરીશ એક ટ્રીટમેન્ટ માટે જે અમે અમારા ક્લિનિકમાં ઓફર કરીએ છીએ. એને કહેવાય ફ્રેક્શનલ CO2 લેઝર. હવે આ લેઝર બહુ બધી સ્કિનની કન્ડિશન્સમાં યુઝ થાય. બેઝિકલી સૌથી કોમન જે આપણને ખીલ પછીના ખાડા નીકળે અને ખીલ મટી જાય એના પછી જે ખાડા રહી જાય એના માટે, એજ રિલેટેડ ફેસ ઉપર જે ચેન્જીસ આવે છે જેને કહેવાય ફાઇન લાઇન્સ, રિંકલ્સ અને પિગમેન્ટેશન, કારણ કે આપણે તડકામાં ફરીએ અને તડકા પછી જે આપણા ફેસ ઉપર ચેન્જીસ આવે એ પણ આ લેઝરથી આપણે ઠીક કરી શકીએ છીએ. બેઝિકલી આ જે લેઝર હોય એ આપણી ચામડી ઉપર ઘણી બધી રીતે કામ કરે છે. જ્યારે એ લેઝર આપણા ફેસ ઉપર આપવામાં આવે ત્યારે એ નાના નાના માઇક્રો ચેનલ્સ ક્રિએટ કરે છે, એટલે અંદરથી નવી ચામડીને બનવામાં પણ એ મદદ કરે છે. જે ફાઇન લાઇન્સ અને રિંકલ્સ હોય એને પણ મટાડવામાં મદદ કરે છે અને કારણ કે આ ટ્રીટમેન્ટથી કોલેજન જે કે ચામડીનું એક મહત્વપૂર્ણ તત્વ છે એને પણ ફરીથી સ્ટિમ્યુલેટ કરવામાં આ ટ્રીટમેન્ટ મદદ કરે છે. જ્યારે તમે તમને ડૉક્ટરને કન્સલ્ટ કરવા માટે આવશો ત્યારે એ બેઝિકલી તમારા સ્કિનને જે પ્રમાણની જરૂર છે ને આ લેઝર તમારા ફેસમાં શેના માટે આપવાની જરૂર છે એ બધું સમજાવશે. અને આ ટ્રીટમેન્ટ ઘણી સિમ્પલ હોય છે, ટાઈમ પણ વધારે લેતી નથી, પણ દરેક ટ્રીટમેન્ટ તમારા ફેસ પ્રમાણે મોડિફાય કરવામાં આવે છે અને અમુક પાવર્સ આવે છે જે ડૉક્ટર તમને સેટ કરીને આપે અને એ પ્રમાણે તમારા ફેસ ઉપર એ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, તમે પિમ્પલ્સ પછીના ખાડા માટે આવો તો તમને ડૉક્ટર મિનિમમ એક મહિનાના ગેપ ઉપર બોલાવે અને આ ટ્રીટમેન્ટ સેશન્સમાં આપવી પડે છે. એટલે એક સેશનમાં તમારું ટ્રીટમેન્ટનું રિઝલ્ટ આવતું નથી, એટલે તમારે દર મહિને એકવાર ડૉક્ટરને મળવા આવવું પડે આ પર્ટિક્યુલર ટ્રીટમેન્ટ માટે. કારણ કે આ ટ્રીટમેન્ટ થોડુંક તમારા સ્કિન ઉપર હીટ પ્રોડ્યુસ કરે, એટલે એક ક્રીમ લગાવવામાં આવે છે ટ્રીટમેન્ટ પહેલાં, જેને એનેસ્થેટિક ક્રીમ કહેવાય, અને એ ક્રીમનો અસર લગભગ 30 મિનિટથી 40 મિનિટમાં આવી જાય છે. એટલે પહેલાં તમારું ફેસને બધું ક્લીન કરીને આ ક્રીમ લગાવીને તમારે વેઇટિંગ પીરિયડ આવે અને પછી એ ટ્રીટમેન્ટ માટે તમને લેઝર રૂમમાં લેવામાં આવે. જ્યારે આ ટ્રીટમેન્ટ કરતા હોઈએ એ ટ્રીટમેન્ટ પછી તમારા ફેસ ઉપર એક ચેક્સની પેટર્ન બને છે અને એ પેટર્ન લગભગ 3 થી 7 દિવસ સુધી તમારા ફેસ ઉપર રહી શકે. ટ્રીટમેન્ટ પછી તમને થોડી ડ્રાયનેસ લાગી શકે તમારા ફેસ ઉપર, એટલે તમારે દર 2 થી 3 કલાકે 5 દિવસ માટે મોઇશ્ચરાઇઝર લગાવવું પડે અને સનસ્ક્રીન એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે ટ્રીટમેન્ટ પછી તમને તડકામાં જવાનું હોય તો પણ તમારે સનસ્ક્રીન લગાવવાનું. પહેલાં 5 દિવસ તડકાનું ધ્યાન રાખવાનું છે. સ્વિમિંગ ને એવી બધી એક્ટિવિટીઝ નથી કરવાની જેમાં ક્લોરીન હોય અને તમારા સ્કિન સાથે રિએક્ટ કરી શકે. જો તમે તડકામાં 3 કલાકથી વધારે રહેતા હો તો તમારે તમારું સનસ્ક્રીન રીઅપ્લાય કરવું પડે. જેમ જેમ દિવસો આગળ વધશે તમારી ચેક્સની જે પેટર્ન તમારા ફેસ ઉપર બની છે એ ધીરે ધીરે લાઇટ થશે, પ્રોવાઇડેડ તમે તમારા ડૉક્ટરે જે તમને ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા હોય તમે પ્રોપરલી ફોલો કરો અને ક્રીમ્સ રેગ્યુલરલી લગાવો. કોઈ પણ કદાચ કોઈકવાર કોઈને ખંજવાળ કે સ્વેલિંગ આવી શકે ટ્રીટમેન્ટ પછી, પણ એ બધું મેનેજેબલ હોય. અગર કોઈ તકલીફ થાય તો તમારે તરત તમારા ડૉક્ટરને જઈને સંપર્ક કરવાનો. રેગ્યુલર 2 થી 3 મેડિસિન્સ આવે અને બીજું ફેસનું જે કેર હોય એ તમારે કરવાનું હોય છે અને દર મહિને એકવાર તમે આ ટ્રીટમેન્ટ માટે આવો. મિનિમમ 6 સિટિંગ્સ જોઈએ ફેસ ઉપર કંઈ પણ બદલાવ લાવવા માટે. જે લોકોને સ્કારિંગ એટલે કે જ્યારે આપણે ઇયર પિયર્સિંગ કે કંઈ કરાવીએ ત્યારે કેવા કિલોઇડ્સ ફોર્મ થઈ જાય એવી ટેન્ડન્સી હોય, અથવા તો કોઈને કોઈ એક્ટિવ ડિઝીઝ હોય બોડીમાં, તો ત્યારે અમે આ ટ્રીટમેન્ટ અવોઇડ કરીએ છીએ. જે ફિમેલ્સ પ્રેગ્નન્ટ હોય એટલે કે એક્સપેક્ટિંગ મધર્સ અથવા તો બાળકને હજુ દૂધ પીવડાવતી હોય એમાં અમે અવોઇડ કરીએ છીએ. બાકી આ ટ્રીટમેન્ટ બહુ સેફ છે અને 16 વર્ષ કે 15 વર્ષની ઉંમરના છોકરાઓથી આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ. જ્યારે પેશન્ટ ખીલ પછીના ખાડા લઈને આવે છે ત્યારે અમે એવું જ સમજાવીએ છીએ કે જે ખીલ પછીના ખાડા હોય એમાં 50 થી 70% રિડક્શન આવે છે ખાડામાં, અને એટલે જ તમારે દર મહિને આવીને મિનિમમ 6 કે 7 સિટિંગ્સ લેવા પડે છે. જો ટ્રીટમેન્ટ પછી જે ચેક્સ પડે છે અમુક વાર 7 કે 10 દિવસ કરતાં વધુ પણ રહી શકે, પણ આ ટ્રીટમેન્ટ પછી કોઈ એવી મેજર સાઇડ ઇફેક્ટ્સ નથી. જે પણ તમારા સ્કિનમાં ટ્રીટમેન્ટ પછીના બદલાવ આવે છે બધી વસ્તુ ટેમ્પરરી હોય છે અને ફરીથી તમારી નોર્મલ અને ફ્રેશ સ્કિન પાછી આવી શકે છે, પ્રોવાઇડેડ કે તમે બધા તમારા જે ડૉક્ટરે ગાઈડલાઇન્સ કીધા હોય એ તમે ફોલો કરો. બીજી મેજર સાઇડ ઇફેક્ટ્સ આ ટ્રીટમેન્ટની કોઈ નથી. થોડુંક જે રેડનેસ હોય એ પણ ટેમ્પરરી હોય છે, મેક્સિમમ 1 વીક કે 10 ડેઝ સુધી રહી શકે છે, પણ તમે જો બધી ગાઈડલાઇન્સ ફોલો કરો તો ધીસ ઇઝ
અ વેરી ગુડ ટ્રીટમેન્ટ અને આઈ વુડ રેકમેન્ડ ઇટ ટુ મોસ્ટ ઓફ ધ પીપલ, કારણ કે ખીલ એક એવી વસ્તુ છે કે બહુ જ કોમન છે અને આપણે લોકો ખીલને એટલું ડીલે કરીએ ટ્રીટમેન્ટ કરવા કે ખાડા ઓર ઊંડા અને ડીપ બની જાય છે. સો ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ ખીલ પછીના ખાડા માટે અને એન્ટી એજિંગ માટે પણ હું રેકમેન્ડ કરું છું. થેન્ક યુ.